નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. જો તમને મારા વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરો. અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 ગુજરાતી, તેમાં એકમ છે 5મો, પવન ખીજાય તો ગોળ ઝાપટો. વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા. જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો. તો પ્રશ્ન પહેલો છે ઉદાહરણ પ્રમાણે શબ્દો પાઠમાંથી શોધીને લખો અને શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખવાનું છે. તો અહીંયા ઉદાહરણ છે ચીચડુક ચીચડુક. તો ચીચોડો ગાવા લાગ્યો, ચીચડુક ચીચડુક. હલો 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 ભઠ્ઠા પર મુકાયેલા મસ્ત મોટા તાવડામાં. તો ત્યારબાદ આવે છે 2 નંબરે ધલ ધલ ગાતા જાય અને ચીચોડામાં સાઠા મૂકતા જાય. ત્યારબાદ બીજું છે ખબ ખબ, રસ ઉકળે ખબ ખબ. અને ચોથું છે લબ લબ, સુગંધ તો એવી આવે કે મીંટુની જીભ લબ લબ થાય. વિદ્યાર્થી મિત્રો, આગળ પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન 2 નંબરનો છે ખોટો શબ્દ ચેકી નાખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા મિન્ટુભાઈને ગોળ ખૂબ ભાવે. બીજું છે મનસીબેન કીડી કાકીના ઘરે ગોળ ઉછીનો માંગ્યો. ત્યારબાદ ત્રીજું છે રામજી બાપા હસીને કહ્યું, મારી પાસે મૂકતા જાઓ. ચોથું છે ચીચોડો ચીચડુક ચીચડુક ગાવા લાગ્યો. બાપાએ બળદગાડામાં ગોળના 10-12 રવા મૂકી આપ્યા. પ્રશ્ન 3 આવે છે, જોડકા જોડવાના છે વિદ્યાર્થી મિત્રો. તો કે મકોડી બહેન તો મનસી બહેન આવશે. ત્યારબાદ મકોડો તો મીંટુ, કીડી કાકી તો ભત્રીજો, અને શેરડી તો ગોળ, અને મીંટુની જીભ તો લબલબ. આ રીતે જોડકા જોડવાના છે. ચોથો પ્રશ્ન છે એકમમાં આવતા શબ્દો પાછળ ખરાની નિશાની અને ન આવતા શબ્દની સામે ખોટાની નિશાની કરવાની છે. તો અહીંયા 15 શબ્દો આપવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો. પવન આવે, સીદ આવે છે, ત્યાર પછી મિર્ઝાપુરી આવે છે, મચ્છર આવે છે, ચૂચું આવે છે, પથ્થર નથી આવતો, ગાય આવે, દીવો આવે છે શબ્દ, પતંગ નથી આવતો, પછી થથરાવે આવે છે, અટકચાળો આવે, સાંકળ આવે, નળિયા આવે, ખેતર આવે અને ઘર આવે છે વિદ્યાર્થી મિત્રો. તો આ શબ્દો આવે છે, માત્ર 2 જ શબ્દ નથી આવતા, જે પથ્થર અને પતંગ અને મચ્છર. મચ્છર પણ નથી આવતું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 5 છે, એકમમાં આવતા કઠિન હોય તેવા શબ્દ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં ઘણા બધા એવા તળપદા શબ્દો છે જે તમે કોઈ દિવસ સાંભળેલા ના હોય તો તે કઠિન શબ્દો કહી શકાય. આ નમૂનારૂપ છે, મેં લખેલા છે. તમને પણ અલગ કઠિન લાગતા હોય તો તમારે લખવાના છે. ભઠ્ઠામાં, કૂચાના, પીલાય, સાઠા, તાવડો, હઠીલા, રીસ, પૂઠ, ધરાય અને આળોટે. આ શબ્દો અહીંયા લખેલા છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો આ વિડીયો સારો લાગતો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં. તમારા બીજા મિત્રોને ખાસ મારા વિડીયો શેર કરજો. પ્રશ્ન 6 છે, ઉદાહરણ મુજબ શબ્દના છેલ્લા મૂળાક્ષર પરથી શબ્દ બનાવવાનો. તો તેમાં આપણે પહેલું લઈએ તો કે બાજરી. તો બાજરીનો શબ્દ બનશે રમત, પછી તલવાર, રજા અને જાન. પાપડ તો ડમરું, રૂમાલ, લગ્ન અને નમન. સુગંધ તો ધ્વજા, જાગરણ, નયન અને નગારું. ખખડાવે તો વેલ, લખોટી, ટપાલ અને લુહાર. પાંચમું છે આંબલી, લેસન, નળિયા, યતિ અને તપેલી જેવા શબ્દો બનશે. આ પણ મારા અને તમારા અલગ હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. 7 નંબરનો પ્રશ્ન છે, કોણ બોલ્યું? પ્રશ્ન એમાં પહેલો છે, મારે ઘેર તો ખાંડ છે. કીડી કાકી બોલે છે.
બીજું છે વિદ્યાર્થી મિત્રો, અરે તારે જેટલો ગોળ ખાવો હોય તેટલો ખાજે. રામજી બાપા બોલે છે, હે બાપા આ ગોળ શેમાંથી બને? તો મીંટુ કહે, ને કીડી કાકી થોડો ગોળ ઉછીનો આપો ને. તો આ છે એ મનસીબેન બોલે છે. પ્રશ્ન નંબર 8 છે, ગોળ બનાવવાની પ્રક્રિયાનો સાચો ક્રમ ચિત્રમાં આપેલા ખાનામાં લખવાનો છે. પેલું અહીંયા આપેલા છે વિદ્યાર્થી મિત્રો, તે જો વાંચીએ આપણે તો તેના ઉપરથી આપણે ખબર પડે કે આટલી બાબતો શેરડીનો ગોળ બનાવવા માટે જરૂરી છે. તો અહીંયા મેં 1 થી 7 નંબર આપેલા છે. પહેલા નંબરે શેરડી કાપી, બીજા નંબરે શેરડીનો ઢગલો કરવો, ત્રીજા નંબરે સ્વિચ દબાવવી, ચોથા નંબરે શેરડીને પીલવી, પાંચમા નંબરે તવામાં રસ નાખવો, પછી ગરમ કરવું અને ચોસલા પાડવા. આટલા ક્રમ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 આવે છે. ઉદાહરણ પ્રમાણે લખવાનું છે. સૌથી ઊંચો પર્વત તો ગિરનાર, તો પછી સૌથી લાંબી નદી તો ગંગા આવશે, સૌથી મોટું રણ તો સહારાનું, સૌથી મોટી ઇમારત તો બુર્જ ખલીફા, સૌથી મોટું શહેર તો ટોક્યો અને સૌથી મોટું અભયારણ્ય કચ્છનું મોટું રણ જે અભયારણ્ય છે. પ્રશ્ન નંબર 10 આવે છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્નોના જવાબ લખો. પેલો પ્રશ્ન છે, મિન્ટુભાઈને ગોળ ન મળ્યો હોત તો શું થાત? તમારા શબ્દમાં લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી રીતે જવાબ લખવાનો છે, એવું નથી કે પાઠ પ્રમાણે લખવો. તો જો મિન્ટુભાઈને ગોળ ન મળ્યો હોત તો તે નિરાશ થઈ જાત, તેમને ગોળ ખૂબ જ ભાવતો હોતો અને ગોળ ન મળવાથી દુઃખ થાત. બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ મિન્ટુને ગોળના થપ્પા જોઈ થયેલી અનુભૂતિ વર્ણવો. તો તે મિન્ટુને ખૂબ જ ખુશ થઈ ગયો હતો. 3 નંબરનો પ્રશ્ન, પવન ક્યાંથી આવતો હશે? તો પવન કદાચ ખેતરો કે ખુલ્લા મેદાનોમાંથી આવતો હશે. ચોથો પ્રશ્ન, પવન શું કરે તો તમને ગમે? જો પવન ધીમો ધીમો વાય અને ઠંડક આપે તો મને ગમે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 5 નંબરનો પ્રશ્ન છે, ગોળ બનાવવાની રીત ઘરના વડીલોને પૂછીને લખવાની છે. તો અહીંયા મેં 4 સ્ટેપ લખેલા છે કે શેરડીના રસમાંથી ગોળ બનાવવામાં આવે છે. તેમાં પહેલું છે રસ કાઢવામાં આવે છે, ત્યારબાદ વાસણમાં ભરીને ગરમ કરવામાં આવે છે, રસ ઉકળે ત્યારે ઉપર આવતો કચરો દૂર કરવામાં આવે છે, અને ચોથું રસ ઘટ થઈ જાય પછી ઠંડો કરીને ચોસલા પાડવામાં આવે છે. પ્રશ્ન 6, ગોળ કેવો? પાઠના આવતા શબ્દ લખવાના છે. લસપસતો ગોળ, તાજો ગોળ, ગરમા ગરમ ગોળ, રાતો ગોળ, મધમત્તો ગોળ અને ગળ્યો ગોળ. આ રીતના જે પાઠની અંદર શબ્દો છે તેમાં ગોળ આવે છે. પ્રશ્ન નંબર 11, પાડેલા નામ લખવાના છે. તો કે ઘણી બધી દ્રાક્ષ તો ઝુમખું, ગાયોનું ટોળું તો ધણ કહેવાય, સૈનિકોનો સમૂહ તો લશ્કર કહેવાય, માણસોનો સમૂહ તો ટોળું કહેવાય, અને વરરાજા સાથે જતા લોકો તો જાન કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પાઠ આપણે પૂર્ણ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બીજું વિદ્યાર્થી મિત્રો, આ માત્ર તમારી સમજ માટે હતો નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા. જ્યાં તમને મુશ્કેલી પડી હોય ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો હતો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આપણે આગળના વિડીયોની અંદર. આવજો.